આજે આપણે એક એવા અને દિવ્ય શક્તિશાળી વ્રતની વાત કરવાના છીએ જેનું પાલન કરવાથી જીવનના દરેક મોહ અને માયાના બંધન તૂટી જાય છે. એક એવું વ્રત જે પાપોનો નાશ કરીને પુણ્યનો ઉદય કરે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની એકાદશી વિશે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે વર્ષ 2026ની મોહિની એકાદશી વિશે બધું જાણીએ. આ વ્રત ક્યારે છે, પૂજાનું સાચું મહત્વ કયું છે, તેની સરળ અને શાસ્ત્રોક્ત વિધિ શું છે, અને હા, આપણે એ અદ્ભુત દિવ્ય કથા પણ સાંભળવાના છીએ જે મનને શાંત અને જીવનની નવી દિશા આપે છે. માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. ભક્તો, મોહિની નામ સાંભળીને એવું લાગતું હશે કે તેનો અર્થ મોહ પામનારી થાય છે, પણ હકીકતમાં તેનો સાચો અર્થ મોહમાંથી મુક્તિ કરનારી છે. આપણા જીવનમાં જેટલા પણ પાપ અને દુઃખ છે તેનું મૂળ ક્યાંક ને ક્યાંક રોગ, દેહ, લોભ અને મોહ જેવા વિકારોમાં જ રહેલું છે. મોહિની એકાદશીનું વ્રત આ જ નકારાત્મકતા અંધકારને દૂર કરીને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી હજારો ગાયોનું દાન અને મોટા યજ્ઞો કરવાનું બરાબરનું જ ફળ મળે છે. એવી માન્યતા છે કે કોઈ સાચા દિલથી આ વ્રત કરે છે તો તે સાંસારિક મોહમાયાના જાળમાંથી મુક્ત થઈ જાય છે અને તેના પાછલા જન્મના પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. તો ચાલો હવે નોંધણી લઈએ વર્ષ 2026માં મોહિની એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત વિશે. પંચાંગ મુજબ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ રવિવાર 2026ના રોજ સાંજે 6:06 શરૂ થશે. આ તિથિ બીજા દિવસે એટલે કે સોમવારે 27 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:15 સમાપ્ત થશે. આપણા હિન્દુ ધર્મમાં સૂર્યોદય તિથિ એટલે કે ઉદયા તિથિનું જ મહત્વ હોય છે. તેથી મોહિની એકાદશીનું મુખ્ય વ્રત સોમવાર 27 એપ્રિલ 2026ના રોજ રાખવામાં આવશે. વ્રતના પારણા એટલે કે વ્રત ખોલવાનો સમય મંગળવાર 2026 એપ્રિલના રોજ સવારે રહેશે. પારણા માટેનો શુભ સમય સવારે 5:43 થી 8:21 સુધીનો રહેશે. યાદ રાખજો કે વ્રતનું સંપૂર્ણ ફળ મેળવવા માટે શુભ મુહૂર્તમાં જ પારણા કરવા ખૂબ જ જરૂરી છે. ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે મોહિની એકાદશીની પૂજા ઘરે સરળતાથી કેવી રીતે કરી શકાય. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ અને ખાસ કરીને પીળા રંગના વસ્ત્રો પહેરવા, ઘરના મંદિરને સાફ કરી હાથમાં થોડું પાણી, ફૂલ અને ચોખા લઈ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ કરો. મનમાં એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારાથી જાણતા અજાણતા થયેલા સર્વ પાપોનો નાશ માટે અમે તમારી કૃપા મેળવવા માટે હું આ મોહિની વ્રત કરવાનો સંકલ્પ કરું છું. કૃપા કરીને મને શક્તિ આપજો. પૂજા માટે એક બાજુ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ કે તેમના મોહિની સ્વરૂપનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો. સાથે જ એક તાંબાના કળશમાં પાણી ભરો. તેમાં આંબાના પાન, સોપારી અને એક સિક્કો નાખી તેના પર લાલ કપડું બાંધીને સ્થાપિત કરો. ચાલો હવે જાણીએ વ્રતની પૂજા વિધિ. સૌથી પહેલા ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો અને પછી શુદ્ધ જળથી અભિષેક કરો. પ્રભુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો. ચંદન, ચોખા, પીળા ફૂલ અને સૌથી મુખ્ય એટલે કે તુલસી દળ ચડાવો. બસ એક વાતનું ધ્યાન રાખજો કે એકાદશીના દિવસે તુલસી પાન તોડવાની મનાઈ છે. તેથી તુલસીના પાન એક દિવસ અગાઉ જ તોડી રાખજો. ભગવાન સામે શુદ્ધ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ઋતુ પ્રમાણેના ફળો અને મીઠાઈનો ભોગ ધરાવો. ભોગમાં તુલસી પાન અવશ્ય મૂકવું. પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો તમારી શક્તિ મુજબ જાપ કરો. જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. પૂજાના અંતમાં કપૂરથી આરતી કરો અને ઓમ જય જગદીશ હરે ગાઓ. આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવીને તેની નીચે ઘીનો દીવો કરવાથી પણ શુભ ફળ મળે છે. પૂજા પછી પ્રસાદ પરિવારમાં વહેંચી
અને પોતે ફળાહાર કરો. આ વ્રતના થોડા ઘણા નિયમો છે. આ દિવસે અનાજ અને કઠોળ ખાવાની સખત મનાઈ છે. તેથી ફળ, દૂધ અને ફરાળી વસ્તુ લઈ શકાય છે. આખો દિવસ મનને પ્રભુમય રાખવાનો પ્રયત્ન કરજો. કોઈની નિંદા કે ખરાબ વાતોથી દૂર રહેજો. રાતે ભજન કીર્તન કરીને જાગરણ કરવું શ્રેષ્ઠ ગણાય છે. તો ચાલો હવે એક પૌરાણિક કથા સાંભળીએ, જેના કારણે આ એકાદશીનું નામ મોહિની પડ્યું. પ્રાચીન કાળમાં જ્યારે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, ત્યારે દેવતાઓને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના અમર થવા માટે સમુદ્ર મંથનનો ઉપાય બતાવ્યો. મંદરાચલ પર્વતને વલોણું અને વૈસુકી નાગને દોરી બનાવીને સમુદ્ર મંથન થયું, જેમાંથી 14 રત્નો નીકળ્યા અને છેલ્લે ભગવાન ધન્વંતરી હાથમાંથી અમૃતનો કળશ લઈને પ્રકટ થયા હતા. અમૃત જોતા જ અસુરોએ તે કળશ ઝૂંટલાવીને ભાગી ગયા. જો અસુરો અમૃત પી જાય તો સૃષ્ટિમાં અધર્મ ફેલાઈ જાય. દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુએ એક અત્યંત સુંદર અપ્સરાનું રૂપ લીધું. આ રૂપ એટલું મનમોહિની હતું કે સૌ તેમને મોહિની કરીને બોલાવા લાગ્યા. મોહિનીના રૂપમાં દાનવો એટલા મોહિત થઈ ગયા કે તેમને અમૃતનો કળશ જ ભૂલી ગયા. મોહિનીએ પોતાની ચતુરાઈથી એ કળશને પાછો મેળવી લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવીને અમર બનાવી દીધા. જે દિવસે ભગવાન આ લીલા કરી હતી તે વૈશાખ સુદ એકાદશીનો દિવસ હતો. ત્યારથી આ તિથિ મોહિની એકાદશી તરીકે જગમાં પ્રખ્યાત થઈ હતી. આ વ્રતનું મહત્વ સમજાવતી એક બીજી કથા પણ છે, જે ખુદ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામે એક નગરી હતી. ત્યાં ધનપાન નામે એક ધનવાન અને ધાર્મિક વૈશ્ય રહેતો હતો. તેના 5 પુત્રોમાંથી સૌથી નાનો દુષ્ટ બુદ્ધિ ખૂબ જ ખરાબ સંગત પડી હતી, જે જુગાર, મંદિરાપાન જેવા દુષ્ટ વ્યસનોથી પિતાની બધી જ સંપત્તિ વેડફી ગયો હતો. આખરે તેના કર્મોથી કંટાળીને પરિવારે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ભૂખ્યો અને તરસો તે જંગલમાં ભટકવા લાગ્યો. પશ્ચાતાપની આગમાં બળતો બળતો તે મહેશ્રી કુડીનરના આશ્રમમાં પહોંચ્યો. વૈશાખ મહિનો ચાલતો હતો અને ઋષિ ગંગાના સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. દુષ્ટ બુદ્ધિ રડતા રડતા તેમના પગમાં પડી ગયો અને બોલ્યો, હે ઋષિવર, મેં જીવનમાં પહાડ જેવા પાપો કર્યા છે. કૃપા કરીને મને આ પાપોમાંથી મુક્તિનો કોઈ રસ્તો બતાવો. તેની દયનની હાલત જોઈને ઋષિ બોલ્યા, બેટા ચિંતા ન કર. તારા જેવા પાપીના ઉદ્ધાર માટે પણ એક ઉપાય છે. તું વૈશાખ મહિનાના શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર. આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપો નાશ થઈ જશે. દુષ્ટ બુદ્ધિએ ઋષિના કહેવા મુજબ પૂરા ભક્તિભાવથી મોહિની એકાદશીનું વ્રત કર્યું, ઉપવાસ રાખ્યો અને રાતે જાગરણ કર્યું. આ વ્રતના પુણ્ય પ્રભાવથી તેના તમામ પાપો ધોવાઈ ગયા. તેને દિવ્ય દેહ મળ્યો અને અંતે તે ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠમાં ગયો. આમ આ વ્રત ભયંકરમાં ભયંકર પાપ કરનારાનો પણ ઉદ્ધાર કરવાની શક્તિ ધરાવે છે. તો ભક્તો, આ હતી મોહિની એકાદશીની સંપૂર્ણ માહિતી અને પાપનાશ કથા. આ કથા આપણને શીખવે છે કે જો સાચા દિલથી પસ્તાવો કરીને ભગવાનના શરણે જવામાં આવે તો મોટામાં મોટું પાપ પણ માફ થઈ જાય છે. આ વ્રત માત્ર પાપનો નાશ નથી કરતું, પણ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ લાવે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપની કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા વરસતી રહે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યનો લાભ લઈ શકે. અને હા, આવા જ ભક્તિમય વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.